નમસ્કાર મિત્રો, હું રવિ બસિયા, અમરેલી જિલ્લા પ્રવક્તા આમ આદમી પાર્ટી। આજે ખૂબ સંવેદનશીલ વિષય ઉપર વાત કરવી છે। જેવી રીતે આપણે બધા જાણીએ છીએ એમ કે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ કહેવાતી કટોકટીનું સર્જન કર્યું છે। ત્યારે આજે ખેતીનો સમય છે, ખેતી કરવાની બધાને ફરજ પડતી હોય છે। ખેડૂતા જગતનો તાત છે, ખેડૂતા જગતનો અન્નદાતા છે। ત્યારે જેવી રીતે ખેતીના સાધનો છે, ટ્રેક્ટર વગેરે, એની અંદર ડીઝલની જરૂર પડતી હોય છે। પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે તો ખેતી થાય। ખેડૂતો જે છે પોતાની પાકની જે છે બિયારણની જે લઈને રાખી મૂક્યું છે એના વાવેતરો પણ ક્યાંક ક્યાંક જે છે એ ઓરવણી કરીને શરૂ કર્યા છે, પણ ડીઝલના અભાવે, ડીઝલ ન મળવાના કારણે જે છે ક્યાંક ને ક્યાંક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। ત્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટી પોતાના સરકારી અધિકારીઓ દ્વારા આવેદનો અને એવી જાહેરાતો કરાવે છે કે ડીઝલ જે છે એમની ક્યાંય અછત નથી, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવું। અને એક બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદો એવી વાત કરે છે કે ડીઝલનો જથ્થો જે છે એ 40% જેટલો છે, ડીઝલ પૂરતા પ્રમાણમાં નથી। તો આટલા વર્ષોથી તમારી સરકાર છે તો ડીઝલ કેમ પૂરતા પ્રમાણમાં નથી મળતું? આજ રોજ જ્યારે કુકાઓ તાલુકાની અંદર, કુકાઓ ગામ પ્રોપરની અંદર જ્યારે દેરડી રોડે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો ત્યાં ખેડૂતો ડીઝલ માટે પોતે લાઇનમાં ઊભા હતા, 45 ડિગ્રી તાપમાનની અંદર પોતાના જીવ જોખમમાં મૂકીને ખેડૂતો પોતાની ખેતી કરવા માટે જગતનો તાત આજે લાઇનમાં ઊભો છે। આમ તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમી ધોરણે પ્રજાને લાઇનમાં ઊભા રાખવાનું જ કામ કર્યું છે, અને આજે જ્યારે લાઇનમાં ઊભા રહ્યા હતા ત્યારે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો, અમારા વિધાનસભા 95ના સહપ્રભારી એવા આદરણીય સુખાભાઈ વાળા, અમારા તાલુકા પંચાયત સદસ્ય શ્રીના પ્રતિનિધિભાઈ નીતિનભાઈ, અમારા કુકાઓ શહેર વેપારી મંડળના પ્રમુખ ભાઈ શ્રી મનસુખભાઈ, આ તમામ આગેવાનો દ્વારા એક મજબૂત વિરોધ પ્રદર્શન કુકાઓની અંદર કરવામાં આવ્યું। ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને ડીઝલ આપો, પણ આજે વિપક્ષનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે, વિરોધને સાંભળવામાં આવતો નથી। બેહરીન મૂંગી સરકાર દ્વારા જે છે એ પોતાની મનમાની જ્યારે કરવામાં આવી રહી છે, ત્યારે હું આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માગું છું કે ખાસ કરીને નાના વાહન ચાલકો, નાના ખેડૂતો, મોટા ખેડૂતો, દેશભરની તમામ જનતા જ્યારે પીડાઈ રહી છે। 5 રાજ્યોની ચૂંટણી હતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં હતી, ત્યાં સુધી તો ડીઝલની અછત નહોતી। આજે એલપીજીના ઘરેલું ગેસના બાટલા મળતા નથી, તમામ પ્રશ્નો જે છે ઊભા થયા છે। જ્યારે ચૂંટણીઓ આવે છે, ચૂંટણીઓ હોય છે, ત્યારે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા ભાષણો કરે છે, એવી જાહેરાતો કરે છે કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે, ડીઝલ પૂરતું છે, ગેસ મળી રહેવાનો છે, કાંઈ તકલીફ નથી। અને જેવી ચૂંટણી પૂરી થાય ત્યારે પોતાની માનસિકતા જે છે એ છતી કરી દે છે અને દેશભરની અંદર દેશની જનતાને પરેશાન કરવાનું કામ, દેશના ખેડૂતોને પરેશાન કરવાનું કામ, દેશના સામાન્ય પરિવારોને, દેશના મધ્યમ વર્ગના લોકોને પરેશાન કરવાનું કામ, હેરાન કરવાનું કામ, તડકે 45 ડિગ્રી તાપમાનમાં ઊભા રાખી અને જે છે એ જીવના જોખમે ખેડૂતો જ્યારે આજે ડીઝલની માંગ કરી રહ્યા હોય, જગતનો તાત પોતાના માટે માંગ નથી કરી રહ્યો, જગતનો તાત આ જગતને અન્ન દેવા માટે, આ દેશને જે છે એ અનાજ પૂરું પાડવા માટે થઈ અને પોતાનો પરસેવો પાડીને મહેનતને ખેતી કરવા માટે થઈને જ્યારે ડીઝલની માંગણી કરી રહ્યો હોય, ત્યારે આ બેહરીન મૂંગી સરકારે જે છે એ તાત્કાલિક ધોરણે આ વિષય ઉપર નિર્ણય લઈ ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, ખેડૂતોની ખેતી થાય એ દિશામાં કામ કરવું જોઈએ। અને આ દિશામાં જો એ લોકો કામ નહીં કરે તો આવનારા સમયમાં પ્રજા એને જડબાતોડ જવાબ આપશે। તો આટલી વાત સાથે હું મારી વાતને પૂરી કરું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।